હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે સ્વયં, જે તમને અવારનવાર જીસેટ ની એક્ઝામ લઈ લો કે યુજીસી નેટ ની એક્ઝામ લઈ લો, એવરી સિંગલ ટાઈમ તમને આમાંથી ક્વેશ્ચન મળે જ છે. ઓકે, તો ખાસથી યાદ કરી લેજો. હવે સ્વયં એ છે શું? તો ટ્રેડિશનલ એજ્યુકેશનની મર્યાદાને દૂર કરવા માટે હર કોઈ વ્યક્તિ ફ્રોમ એનીવેર એની ટાઈમ જે છે ડિજિટલ પ્લેટફોર્મની મદદથી નવા કોર્સિસ જોઈન કરી શકે અને પોતાની સ્કિલને ડેવલપ કરી શકે, એની માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો આ પ્રયાસ છે. ઓકે, હવે એનું ફૂલ ફોર્મની જો વાત કરીએ તો ફૂલ ફોર્મ શું છે? તો સ્વયંનું જે ફૂલ ફોર્મ છે દેટ ઇઝ સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. ઓકે, આ રીતે જ ફૂલ ફોર્મ જે છે ખાસથી યાદ રાખજો, સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. ઓકે, ક્યારે સ્થાપના કરવામાં આવી? તો 9th of July 2017, 9/7/2017 એની સ્થાપના કરવામાં આવી. કોણે સ્થાપના કરી? તો MHRD, જે હવે મિનિસ્ટર ઓફ એજ્યુકેશન MOE તરીકે ઓળખાય છે, એની સાથે સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાના પ્રયાસથી સહિયારા પ્રયાસથી આની સ્થાપના કરવામાં આવી. ઓકે, હવે એના 3 કાર્ડિનલ પ્રિન્સિપલ છે. કયા કયા છે? તો સૌથી પહેલું છે એક્સેસ, હર કોઈ એક્સેસ કરી શકે, સૌને ઇક્વિટેબલ એજ્યુકેશન મળે અને ક્વોલિટી એજ્યુકેશન મળે. દેટ ઇઝ એક્સેસ, ઇક્વિટી અને ક્વોલિટી, એના 3 કાર્ડિનલ પ્રિન્સિપલ્સ છે. ઓકે, હવે એ ઉપરાંત જે તમને 4 ક્વોડ્રન્ટ તમને ઘણી વખત મેચ ધ ફોલોઈંગમાં પૂછાતા હોય છે, કયા કયા છે? સૌથી પહેલું તો વિડીયો લેક્ચર્સ અવેલેબલ હોય છે. ઓકે, સેકન્ડ જે છે દેટ ઇઝ મટીરિયલ, જે તમે ડાઉનલોડ પણ કરાવી શકો છો અને એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો. જે થર્ડ છે દેટ ઇઝ સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ, અને એના પછી ચોથું ક્વોડ્રન્ટ છે દેટ ઇઝ ઓનલાઈન ડિસ્કશન ફોરમ. એટલે 4 ક્વોડ્રન્ટ થયા. સૌથી પહેલું કયું છે? વિડીયો લેક્ચર્સ. ઓકે, એના પછી જે છે એ કયું છે? મટીરિયલ, જે તમે ડાઉનલોડ અને પ્રિન્ટ કરાવી શકશો. થર્ડ છે જે સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ હશે, અને ચોથું જે છે દેટ ઇઝ ઓનલાઈન ડિસ્કશન ફોરમ. ઓકે, હવે આ જે છે એ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટુડન્ટ્સ માટે જ અવેલેબલ છે. ઓકે, તો 9 ટુ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અહીંયા કોર્સીસ અવેલેબલ છે. ઓકે, એ સિવાય જો વાત કરીએ તો એના 10 કોઓર્ડિનેટર્સ છે કે 10 નેશનલ કોઓર્ડિનેટર્સ છે. 10 10 યાદ રાખજો, એ પણ પૂછાતા હોય છે. કઈ રીતે યાદ રાખશો? સૌથી પહેલું 3 ભાગમાં યાદ કરીએ તો એક તો છે દેટ ઇઝ AICTE, the second one is UGC અને ત્રીજું છે CEC. એ 3 યાદ રહી ગયા. ઓકે, હવે 4 જે છે N થી સ્ટાર્ટ થાય છે. કયા કયા છે? તો NPTEL, ઓકે, NPTEL, then NITTR. ઓકે, એ રીતે બીજું, પછી NCERT અને NIOS. એટલે 4 N થી યાદ રહી ગયા, અને બાકીના જે 3 છે એ I થી યાદ રાખજો. કયા 3 છે? તો એક તો IGNOU, એનો ઉપરાંત છે IIM બેંગ્લોર. ઓકે, અને પછી થર્ડ છે દેટ ઇઝ INI. ઓકે, એટલે આ રીતે પાર્ટમાં યાદ રાખશો તો 10 10 એના જે કોર્ડિનેટર છે નેશનલ કોર્ડિનેટર્સ આરામથી યાદ રહેશે. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.